માનવનો પહેલો બીજો અવતાર હોય ને એ કોઈને બાપનો ન માનતો. 4 લાખ અવતાર કીધા ને, 84 લાખ, એમાં 4 લાખ માનવ છે. 4 લાખ માનવમાંથી માનવ જ બને, માનવમાંથી માનવ જ બને. પણ માં નવી, માં નવી, માં નવી, માં નવી, માયું ફેરવતી રહેવાની. જો તમે સમજણના ઘરમાં આવી જાઓ અને ભજનના ઠાકરથી, ધણીથી, માં ભગવતીથી, ગુરુ મહારાજથી નજીક આવી જાઓ તો તમને આ બધું વાલું લાગવા માંડે. ભજન હારા લાગે, સેવા હારી લાગે, સત્સંગ હારો લાગે. તો એ તમારા નજીક મનથી એવું નક્કી માની લેવાનું કે આપણે ધર્મથી ભક્તિથી નજીક છીએ, તો જ આ ગમે, બાકી આ ગમે જ નહીં. ભય બતાવી છે, ભક્તિનો પંથ કઠિન છે એ ભય બતાવી છે ખાલી. પણ જાઓ ને તમે ભક્તિમાં તો ફૂલડાની પાંખડી, જો એને દીપમાં વહી જાઓ ને તો ફૂલનો કઈ વજન હોય, તેની પાંખડીનો શું વજન હોય? એવો ભક્તિ છે. હાવ સરળ છે વાલ, હાવ નિર્મળ, હાવ સરળ, જેમાં કઈ ભાર જ પડવાનો આવતો નથી. હું નથી કરતો, મેં નથી કર્યું, 2 શબ્દો તો વહી જાય છે. તો રવિ સાહેબે ચોખ્ખું કીધું છે, મારું ઈ જ માયા છે, બાકી માયા જ નથી. સાહેબે કીધું રામ માયા મૂળે ના, મૂળમાં જ માયા નહીં. માયા છે ખરી, પણ કોની ખબર? હરિની માયા. એટલે સવારામ બાપે લખ્યું ને, હરિજને માયા હરિને હોપી, ભક્તિને માતા. ભક્તિને ભજન કરવું છે તો એની માયા તો એને જ આપો. મોટપ ને માન, કીર્તિ. મને કોઈ બોલાવ્યો નહીં, મને બેહવાનું ન કીધું. અરે ભાઈ બેહી જાઓ, ત્યાં જગ્યા મળે. ત્યાં બધા સમકક્ષા છે, બધા સમદ્રષ્ટિ, સંતોની સમદ્રષ્ટિ હોય. સંતોને મન કોઈ મોટા નહીં, કોઈ નાના નહીં. બધા એમાં આત્મરામ બિરાજે છે, મારો રામ બિરાજે છે. સોય માણેક મેરી નજરો મેં આયા, જ્યાં જોઉં ત્યાં છાયા તોરી રામ. બધા એક જ. માં અમરમાં કે ને કાચના મોતીડા, પણ અમારે તો હીરા કરીને માનવા છે. અંદર બેઠો ને હીરો છે. બધા એમાં આત્મરામ બેઠો છે, અને રામ સબસે ન્યારો છે. એ પ્રેમ કઠિન છે, પણ નજીક જાય ને તો મજા આવે.